ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ચૈત્ર સુદ 11ને રવિવારે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। યુગલો દ્વારા સમૂહ જવારાને વિધિવત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। 5 દિવસ સવાર સાંજ આ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરાશે તથા ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે 2 એપ્રિલના રોજ બપોરે 2 કલાકે ગ્રહ શાંતિ સાથે સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે માતાજીની શોભાયાત્રા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તથા 3 એપ્રિલના રોજ શુક્રવારે સવારે 1 કલાકે માતાજીના જવારાને માં નર્મદામાં વિસર્જન કરાશે। જૂના તવરા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ જવારાની આજે સ્થાપના કરાઈ। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આજે ચૈત્ર સુદ 11ને રવિવારે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। આ સમૂહ જવારામાં 28 જોડા સમૂહ જવારાની વિધિવત રીતે આજે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। 5 દિવસ સવાર સાંજ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરાશે તથા ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે 2 એપ્રિલના રોજ બપોરે 2 કલાકે ગ્રહ શાંતિ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે માતાજીની શોભાયાત્રા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તથા 3 એપ્રિલના રોજ સવારે 8 કલાકે માતાજીના જવારાને માં નર્મદામાં વિસર્જિત કરવામાં આવશે। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।